जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવશે બેસન રવાના ઢોકળા। તો આપણે ઢોકળા બનાવવા માટે આપણે આ પોણી વાટકી ચણાનો લોટ લીધો છે, તો એ આપણે મોટા વાસણમાં ઠલવી નાખશું। અને આપણે ઈનાઈ માપે પાછો રવો ભરવાનો છે વાટકીમાં, તો આપણે પોણી વાટકી રવો લીધો, એ આપણે આમાં મિક્સ કરી નાખશું। એમાં આપણે મીઠું નાખી દેવું અને આપણે આ ખાટી છાશ લીધી છે, ખાટું દહીં હોય તો હાલે અને ખાટી છાશ હોય તો હાલે। તો હવે આપણે એને આવી રીતે નાખતા જાહું અને મિક્સ કરતા જાહું, જોતા પૂરતી આપણે છાશ અંદર ભેળવતા જાહું। એકદમ મિક્સ કરી નાખવાનું, ચણાના લોટની કોઈ આમ ગોળી ન રહેવી જોઈએ આમાં। તો જો આપણે એકદમ મિક્સ થઈ ગયું, હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને મૂકી દેવું। તો આપણે વઘાર કરવા આપણે 1 ચમચી સફેદ તલ લીધા છે, 1 ચમચી આપણે રાઈ લીધી છે, 1 મરચું લીધું છે અને મીઠા લીમડાના પાન। તો આપણે મરચાને કટિંગ કરી નાખશું। તો આપણે એને ઝીણું ઝીણું કટિંગ નથી કરવાનું, એને આપણે પાતળી પાતળી શીરું કરવાનું છે આવી રીતે। તો આપણે ઢોકળા બાફવા મૂકી દીધું છે, આ ગરમ પાણી આપણે લોયાના અંદર પાણી મૂક્યું છે, પછી આપણે ગમે એ વાસણ આપણે અંદર રહી જાય એવી રીતથી આપણે મેકવાનું, ગમે એવું વાસણ હોય પછી આપણે પાણી ગરમ કરવા। તો આપણે જો આમાં મૂકી દીધું છે પાણી। તો આપણે આ ઢોકળાનું પલાળીને મૂક્યું હતું, એના 5 મિનિટ થઈ ગઈ છે। તો જો આપણે સરસ પલળી ગયું છે અને રવો એકદમ ફૂલી ગયો। હવે એમાં આપણે આ નાખી દેવું સોડા, એમાં આપણે 1 પાવડું તેલ નાખશું। તો આપણે અડધી ચમચી સોડા નાખ્યા છે, આપણે ભજીયાના આવે ને એ નાખ્યા છે। તો હવે એને આપણે મિક્સ કરી નાખશું। તો જો આપણે સોડા નાખ્યા હતા એકદમ ફૂલી ગયું। હવે આપણે આ ડીશમાં આપણે અગાઉથી તેલ લગાવી દીધું છે। તો જો આપણે પાણી મૂક્યું હતું એ એકદમ ઉકળી ગયું, એમાંથી આપણે આ ડીશ ઢાંકી દેવું, એમાં આપણે આ ઢોકળાનું ખીરું નાખી દેવું, એકદમ આવી રીતે ફેલાઈ દેવું આપણે। હવે આપણે એને ઢાંકી દેવું। તો હવે આપણે ઢોકળા મૂક્યા હતા સડવા, હવે આપણે આ બંધ કરી દઈએ અને જોઈ લઈએ। તો જો આપણે એકદમ સરસ સડી ગયા। હવે આપણે ઉતારી લેવું નીચે અને વઘાર કરી નાખશું। હવે આપણે આને ઢેફલી પાડી નાખશું। આપણે જે સાઈઝની ઢેફલી બનાવવી હોય એવડા એવડા આપણે શેકા પાડવાના। તો આપણે શેકા પાડી લીધા, હવે આપણે વઘાર કરી નાખશું। તો આપણે વઘાર કરવા મૂકી દીધું છે ગરમ તેલ, તો તેલ થઈ ગયું છે ગરમ, તો આપણે નાખી દઈશું એમાં પહેલા રાઈને આપણે ફૂટવા દેવું, એની અંદર આપણે નાખી દેવું મીઠો લીમડો અને મરચાં। તો એમાં આપણે 1 ચમચી ખાંડ નાખી દેવું અને 2 ચમચી જેટલું પાણી, એમાં આપણે આ તલ નાખી દેવું। તો જો આપણે ખાંડ એકદમ ઓગળી ગઈ અને વઘારે સરસ થઈ ગયો। હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતારી લેવું આપણે નીચે। તો હવે આપણે આ વઘાર ઢોકળામાંથી નાખી દેવું, આવી રીતે આપણે આખાઈમાં વઘાર પાથરી દેવું। તો આપણે વઘાર આખાઈમાં પાથરી દીધો। તો આપણે ઢોકળા થઈ ગયા કમ્પ્લીટ, તમે ઘરે જરૂરથી બનાવજો। જય સીતારામ।